વડોદરામાં ગૌમાંસનો મોટો જથ્થો ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે। ત્યારે નવા યાર્ડ પાસે એસઓજીએ દરોડો પાડ્યો હતો અને ગૌમાંસનો જથ્થો ઝડપી પાડ્યો હતો। ત્યારે દરોડા દરમિયાન ઘરમાંથી 200 કિલો ગૌમાંસનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। જ્યારે ઘણા સમયથી ઘરમાં જ ગૌમાંસ વેચાતું હતું। ત્યારે આરોપી ઇરફાન કુરેશી, ફારૂક કુરેશીની પણ ધરપકડ કરવામાં આવી છે। તો બોરસદના ઈસમ પાસેથી ગૌમાંસ લાવ્યાનો ખુલાસો થયો હતો। ધર્મનગરી, ઉત્સવ પ્રિય નગરી, સ્માર્ટ સિટી વડોદરામાં ફરીથી ગૌમાંસનો જથ્થો પકડાયો છે। નવા યાર્ડના લોકો યાર્ડ પાસે એસઓજીની ટીમે આજે 200 કિલો જેટલો ગૌમાંસનો જથ્થો ઝડપ્યો છે। ગૌમાંસના જથ્થો જ્યાં વેચાતો હતો તે વેચનાર આરોપી ઇરફાન કુરેશી અને ફારૂક કુરેશીની એસઓજીની ટીમે ધરપકડ કરી છે। ગૌમાંસનો જથ્થો બોરસદના ઈસમ પાસેથી લાવ્યું હોવાનું માહિતી મળી રહી છે અને આ નવા યાર્ડના લોકો શેડ પાસે ગૌમાંસનો વેપાર થતો હતો અને એસઓજીની ટીમે 2 ઈસમોની ધરપકડ કરી છે। ત્યારે ધર્મનગરી ગણાતી, સંસ્કારી નગરી ગણાતી વડોદરામાં આ ગૌમાંસનો જથ્થો બીજી વખત પકડાયો છે। આ પહેલા પણ ગૌરક્ષા સમિતિએ 325 કિલો જેટલો ગૌમાંસનો જથ્થો પાણીગેટ હુસેની સમોસાવાલાની ત્યાંથી પકડાવ્યો હતો અને ત્યારે પણ સરમુખત્યાર સ્માર્ટ ભ્રષ્ટ સત્તાધીશનું ફૂડ વિભાગ અંધારામાં હતું। આજે ફરીથી ગૌમાંસનો જથ્થો પકડાયો છે ત્યારે પણ સ્માર્ટ ભ્રષ્ટ સત્તાધીશ સ્થાયી સમિતિના ચેરમેનનું ફૂડ વિભાગ અંધારામાં છે। એસઓજીની ટીમે 200 કિલો ગૌમાંસનો જથ્થો પકડ્યો છે। ત્યારે સંસ્કારી નગરીમાં એક જ ચર્ચા છે કે મહાનગરપાલિકાના સર્વે સર્વા સ્માર્ટ ભ્રષ્ટ સ્થાયી સમિતિના અધ્યક્ષ શું ફૂડ વિભાગને છૂટો દોર આપ્યો છે કે આવા ગોળક ધંધા શહેરમાં થયા કરે? અને આજે મહાનગરપાલિકામાં તો એ પણ ચર્ચા છે કે સ્માર્ટ ભ્રષ્ટ સત્તાધીશ પોતાના ગોડફાધર ગોલ્ડમેન ડોક્ટર વિનોદ રાવનું નામ જે હરની તલાવ બોટ દુર્ઘટનામાં ઉછળ્યું છે તેમને બચાવવા માટે પ્રયાસશીલ છે અને છેલ્લા કેટલાક સમયથી એટલે જ વડોદરા મહાનગરપાલિકાના તંત્ર પર ધ્યાન નથી આપી રહ્યા। ખૂબ શરમજનક બાબત છે કે સંસ્કારી નગરી, ધર્મનગરીમાં ગૌમાંસનો વેપલો થતો હોય અને એસઓજીની ટીમ જ્યારે રેડ કરે ત્યારે આવો જથ્થો બહાર પકડાય આવે, પરંતુ જે હુસેની સમોસાવાલો હતો જેની ત્યાંથી અંદાજિત 350 કિલોથી વધુ ગૌમાંસનો જથ્થો પકડ્યો હતો એને પણ જ્યારે સીલ મારી દેવામાં આવ્યું, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટ સત્તાધીશના પાપે હુસેની સમોસાવાલાની દુકાન પણ પાછી ખુલી ગઈ હતી, પરંતુ મીડિયાની જાગૃતતાના કારણે ફૂડ વિભાગને અહેવાલ બતાવતા ફૂડ વિભાગે ફરીથી સીલ કર્યું છે। શું આપ જે ગૌમાંસનો જથ્થો ગોળવાથી પકડાયો છે એને ને હુસેની સમોસાવાલાને કોઈ સાંઠગાંઠ છે ખરી? અને જે ગુપ્ત માહિતી મળી રહી છે એ પ્રમાણે કે વડોદરા શહેરમાં તો આવા અનેક ઠેકાને હજુ પણ ગૌમાંસ વેચાઈ રહ્યું છે અને કેસરિયા ભ્રષ્ટ સત્તાધીશો મૌન સેવીને બેઠા છે। તો વડોદરામાંથી ગૌમાંસનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। એસઓજીએ દરોડા પાડ્યા હતા।